તો ફર્સ્ટ આપણે યુનિટ શું જોઈએ તો ઇન્ટ્રોડક્શન, તેના અંદર એ મોડલ ઓએસઆઈ અને ટીસીપી/આઈપી. તો એ મોડલના અંદર અલગ અલગ લેયર હોય છે, બરાબર. તો તેમાં બોટમ લેયર શું હતું? ફિઝિકલ લેયર. તો આપણે ફિઝિકલ લેયર વિશે સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. તો એ શેના સાથે ડીલ કરે છે કે પર્ટિક્યુલર મશીન, પીસી, લેપટોપ કેબલ સાથે કનેક્ટેડ હોય તો તેની સાથેનું જે ઇન્ટરફેસ હોય છે તેના પર વર્ક કરવાનું કામ કોણ કરે છે? ફિઝિકલ લેયર, બરાબર. તે ડિફાઇન કરે ડિફરન્ટ રૂલ ફોર ટ્રાન્સમિશન ઓફ બીટ ફ્રોમ પર્ટિક્યુલર લેપટોપ ટુ પર્ટિક્યુલર કેબલ. કોઈ પણ કેબલ હોઈ શકે, ટ્વિસ્ટેડ પેર, કોએક્સિયલ કે ફાઇબર ઓપ્ટિક્સ, કોઈ પણ કેબલ હોઈ શકે. તો એ શેના સાથે ડીલ કરે છે? બધા આસ્પેક્ટ લાઈક મિકેનિકલ, કે કયું કનેક્ટર યુઝ કરવું છે, ઇલેક્ટ્રિકલ કે વોલ્ટેજ લેવલ ક્યારે ચેન્જ કરવો છે, પ્રોસિજરલ અને ફંક્શનલ, બધું ઘણા બધા આસ્પેક્ટ હોય છે. તો તેના સાથે ડીલ કોણ કરે? ફિઝિકલ લેયર. તો ફર્સ્ટ સિગ્નલ શેમાં આપણો ડેટા હોય છે તે શેમાં કન્વર્ટ કરવો પડે? ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ. સિગ્નલ બે ટાઈપનો હોય છે, ડેટા એનાલોગ અને ડિજિટલ. એનાલોગમાં શું હોય છે? કન્ટિન્યુઅસ ઇન્ફોર્મેશન હોય છે. ડિજિટલમાં શું હોય? ડિસ્ક્રીટ સ્ટેટ્સ હોય, બરાબર. તો આપણે આ ફિગર જોઈ હતી પર્ટિક્યુલર. તો આ એક એનાલોગ સિગ્નલ છે. તો એનાલોગ સિગ્નલમાં શું હોય? હરેક પોઈન્ટ પર અલગ અલગ વેલ્યુ હોય છે, એટલે કન્ટિન્યુઅસ વેલ્યુ હોય છે. જ્યારે ડિસ્ક્રીટમાં શું? જેટલા લેવલ હોય તે પ્રમાણે અલગ અલગ વેલ્યુ હોઈ શકે, બરાબર. તો આમાં ઇન્ફાઇનાઇટ વેલ્યુ કન્સિડર કરી શકાય એનાલોગમાં, જ્યારે આમાં લિમિટેડ વેલ્યુ હોય છે. પછી શું જોઈએ તો પીરિયોડિક અને નોન પીરિયોડિક. તો પીરિયોડિક એટલે શું કહેવાય કે કોઈ પેટર્ન રિપીટ થતી. આ એક પેટર્ન કન્સિડર કરી તો અમુક ટાઈમ પછી પાછી આ પેટર્ન રિપીટ થાય. તો આને એવા સિગ્નલને શું કહેવાય? પીરિયોડિક, બરાબર. ને એક આખી પેટર્ન કમ્પ્લીટ થાય, કમ્પ્લીશન ઓફ વન ફૂલ પેટર્ન, તેને શું કહેવાય? સાયકલ. નોન પીરિયોડિકમાં શું હોય છે? કોઈ પેટર્ન નથી હોતી, ગમે ત્યારે કોઈ પણ શેપ લઈ શકે, બરાબર. તો આપણે ડેટા કોમ્યુનિકેશનમાં આ નેટવર્કિંગમાં શું યુઝ કરીએ છીએ? પીરિયોડિક એનાલોગ સિગ્નલ, કે એમાં પેટર્ન ફિક્સ હોય છે, આ રીતની ફિક્સ પેટર્ન ઉપર વર્ક કરે. જ્યારે નોન પીરિયોડિક ડિજિટલ સિગ્નલ, નોન પીરિયોડિક ડિજિટલ સિગ્નલમાં શું હોય છે? આ રીતના પેટર્ન હોય છે. પછી કન્ટિન્યુઅસ આ રીતના પણ હોઈ શકે, બરાબર. તો એ નોન પીરિયોડિક ડિજિટલ સિગ્નલનો યુઝ કરીએ છીએ આપણે. તો શું કહે છે? સિમ્પલ કમ્પોઝિટ સિંગલ સાઇન વેવ હોય તો તેને હજુ સિમ્પલર ફોર્મમાં ડિકમ્પોઝ નહીં કરી શકીએ. જ્યારે કમ્પોઝિટ સિગ્નલ હોય તો તેમાં ઘણા બધા સાઇન વેવ હોય છે, તો તેને આપણે ડિકમ્પોઝ કરી શકીએ. નેક્સ્ટ શું જોયું હતું? પીક એમ્પ્લિટ્યુડ. તો આ જે સિગ્નલ હોય છે તેની મેક્સિમમ વેલ્યુ જે પોઈન્ટ પર હોય છે, આ પોઈન્ટ, તો તેને શું કહેવાય? પીક એમ્પ્લિટ્યુડ. તો આ કયો ગ્રાફ છે? એમ્પ્લિટ્યુડ વર્સસ ટાઈમનો. તો આ વાય એક્સિસ પર શું હોય છે? એમ્પ્લિટ્યુડ મેન્શન કરે. તો જે હાઈએસ્ટ વેલ્યુ છે તેને પીક એમ્પ્લિટ્યુડ કહેવાય. જો આપણે ઇલેક્ટ્રિક સિગ્નલ કન્સિડર કરીએ, જો આ સિગ્નલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય તો એમાં આ જે પીક એમ્પ્લિટ્યુડ છે તે શેમાં મેઝર થાય? વોલ્ટ્સમાં. આમાં પીક એમ્પ્લિટ્યુડ ઓછું છે તો એનો વોલ્ટ્સ ઓછા હશે આ પર્ટિક્યુલર સિગ્નલ. પછી શું જોયું હતું? પીરિયડ ને ફ્રીક્વન્સી. તો પીરિયડ શું મેન્શન કરે? ટાઈમ, એક સાયકલને કમ્પ્લીટ થતા કેટલો ટાઈમ લાગે તેને પીરિયડ કહેવાય. અને ફ્રીક્વન્સી શું? નંબર ઓફ પીરિયડ કેટલા કમ્પ્લીટ થાય છે એક સેકન્ડમાં. તો ફ્રીક્વન્સી અને ટાઈમ વચ્ચે શું હોય? આ જે છે ટાઈમ એટલે શું? પીરિયડ. એના વચ્ચે ઇન્વર્સ રિલેશન છે, એક વધે તો એક ઘટે. તો આમાં શું છે? આપણે આ લાસ્ટ ટાઈમ જોયું હતું તો આ ફ્રીક્વન્સી છે. તો આમાં કેટલી સાયકલ રિપીટ થાય છે? 12. આ રીતના એની ફ્રીક્વન્સી કેટલી છે? 12 હર્ટ્ઝ, બરાબર. એક પીરિયડનો ટાઈમ કેટલો થશે? 1/12.
એ જ પ્રમાણે આમાં ફ્રીક્વન્સી કેટલી છે 6 હર્ટ્ઝ, તો એક પીરિયડનો ટાઈમ કેટલો થશે 1/6 સેકન્ડ. ફ્રીક્વન્સી શેમાં મેઝર થાય છે હર્ટ્ઝમાં, બરાબર, ને પીરિયડ સેકન્ડમાં. આ તો તમને આઈડિયા છે કે શું હોય છે, સેકન્ડમાં અલગ અલગ યુનિટ છે, સેકન્ડ, મિલી, માઇક્રો, નેનો, પિકો. એ જ પ્રમાણે કિલો, મેગા, ગીગા, ટેરા, બરાબર. તો આ શું આ એક એક્ઝામ્પલ જોયો હતો. આ બધું થઈ ગયું છે ને આપણે. હલો, હા સર. તો એમાં શું જોયું હતું, આ પ્રમાણે આપણે પીરિયડ ફાઇન્ડ કરી શકીએ. પછી ફેઝ શું છે કે ફેઝ અથવા ફેઝ શિફ્ટ, પોઝિશન ઓફ વેવ ફોર્મ રિલેટિવ ટુ ટાઈમ 0. આ જે છે તેને ટાઈમ 0 કહે છે. તે શેમાં મેઝર થાય છે ડિગ્રી અથવા રેડિયન. તો આ એના વચ્ચેનો રિલેશન છે, તે તમારે યાદ રાખવું પડે. તો આમાં શું છે 90 ડિગ્રીનો ફેઝ શિફ્ટ છે એટલે 1/4 ટી, કારણ કે ટોટલ ડિગ્રી કેટલા છે 360 ડિવાઈડ બાય 4 તો 90, બરાબર. ને આમાં શું છે 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ છે. પછી શું જોયું હતું કે સાઇન વેવ ઇઝ ઓફસેટ ઓફ 1/6 સાયકલ. તો એમાં શું સિમ્પલી શું કર્યું, ફેઝ કે ડિગ્રી, ફેઝ ફાઇન્ડ કરવા ડિગ્રી અને રેડિયનમાં 1/6 ઇન્ટુ 360 તો 60 ડિગ્રી થશે. ને ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે આનો યુઝ થાય છે તો π/3 રેડિયન થશે, બરાબર. આજે આગળ જોયું તે જ છે, અહીંયાથી બાકી છે આપણે આગળનામાં. કોઈને કઈ ડાઉટ છે? હલો, ઓકે. તો નેક્સ્ટ શું છે વેવલેન્થ. વેવલેન્થ ઇઝ ધ ડિસ્ટન્સ છે અ સિમ્પલ સિગ્નલ કેન ટ્રાવેલ ઇન વન પીરિયડ. કે એક પીરિયડમાં પર્ટિક્યુલર સિગ્નલ કેટલું ડિસ્ટન્સ કવર કરે. તો માની લો કે આ ટ્રાન્સમિશન મીડિયા છે, આ કોઈ ગ્લાસનું મીડિયમ છે, તેમાં એટ ટાઈમ ટી, કોઈ ટી સમયે વેવલેન્થ કઈ જગ્યા છે, સિગ્નલ કઈ જગ્યા છે, આ જગ્યા છે. પછી આપણે એક ટાઈમ પીરિયડ, એક પીરિયડ એને શું કર્યું, કોઈ ટાઈમ હતો પ્લસ એક પીરિયડનો ટાઈમ એટલે પ્લસ કેપિટલ ટી, તેટલા સમયે એ સિગ્નલ કયા સ્થાન પર છે, કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. તો આ જે ડિસ્ટન્સ છે ટી ટાઈમમાં, કેપિટલ ટી ટાઈમમાં એક પીરિયડમાં કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું કોઈ મીડિયમમાં, તો તેને શું કહેવાય છે વેવલેન્થ, બરાબર. તો આ જે ડિસ્ટન્સ કવર કર્યું તેને વેવલેન્થ કહેવાય છે. તેના માટે રિલેશન શું છે પ્રોપોગેશન સ્પીડ ઇન્ટુ પીરિયડ, જે તમે સ્કૂલમાં ભણ્યા હશે, S ઇક્વલ ટુ d/t, સ્પીડ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ટાઈમ, બરાબર. તે જ પ્રમાણે છે કે વેવલેન્થ એટલે આપણે એક ડિસ્ટન્સ કન્સિડર કરી શકીએ તો d ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ, તો સ્પીડ ઇન્ટુ પીરિયડ, ટાઈમ એટલે. હવે શું જોયું હતું f ઇક્વલ ટુ 1/t, બરાબર. તો શું થાય છે આ કે જે આ ટાઈમ હતો પ્રોપોગેશન સ્પીડ ઇન્ટુ પીરિયડ, તો એને પીરિયડને શું લખ્યું 1/f, ને સ્પીડ શેના માટે છે, આ સ્પીડ c થી ઇન્ડિકેટ કરી છે, ને વેવલેન્થને લેમ્ડા વડે, વેવલેન્થ ઇક્વલ ટુ લેમ્ડા, ને એને શું કર્યું c/f. પછી શું છે ટાઈમ એન્ડ ફ્રીક્વન્સી ડોમેન. આપણે જે આ પ્લોટ કરીએ છીએ, કોઈ પણ ગ્રાફ પ્લોટ કરીએ છીએ તો તેને અલગ અલગ ડોમેનમાં રિપ્રેઝેન્ટ કરી શકાય. એમ્પ્લિટ્યુડ વર્સસ ટાઈમ, એમ્પ્લિટ્યુડ વર્સ ફ્રીક્વન્સી, બરાબર. તો આપણી પાસે એક ફિગર છે, તો આ ફર્સ્ટ ફિગર છે તે શેમાં છે ટાઈમ ડોમેનમાં છે. તો શું કહે છે ટાઈમ ડોમેન પ્લોટ શોઝ ચેન્જીસ ઇન સિગ્નલ એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ કોને કહે છે, આ જે શેપ ચેન્જ થાય છે, આ જગ્યાએ અલગ વેલ્યુ હોય છે, આ જગ્યાએ અલગ વેલ્યુ. તો time domain plot shows changes in signal amplitude with respect to time. y axis પર ટાઈમ હોય છે, તો તેની સાથે કેટલું એમ્પ્લિટ્યુડ ચેન્જ થાય છે. તો આ ફર્સ્ટ ફિગર છે તે શું ઇન્ડિકેટ કરે ટાઈમ ડોમેન, સાઇન વેવ ઇન ટાઈમ ડોમેન, બરાબર. નેક્સ્ટ શું છે ફ્રીક્વન્સી ડોમેન, કે આપણે એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી વચ્ચેનો રિલેશન ફાઇન્ડ કરવો હોય
તો શું આ ફ્રીક્વન્સી ડોમેઇનનો પ્લોટ ગ્રાફ પ્લોટ કરવો પડે. તેમાં શું છે અને ફ્રીક્વન્સી કેટલી છે 6 હર્ટ્ઝ, બરાબર, કારણ કે 6 સાયકલ હવે કમ્પ્લીટ થાય છે. તો 6 હર્ટ્ઝ અને નંબર આપી દીધા છે વાય એક્સ એક્સિસ પર કેટલા હર્ટ્ઝ, ના જે વાય એક્સિસ પર છે તે એમ્પ્લિટ્યુડ છે. તો આ 5 વેલ્યુ ઇન્ડિકેટ કરે. જો ઇલેક્ટ્રિકલ સિગ્નલ હશે તો વોલ્ટ, ના હર્ટ્ઝમાં કેટલા હર્ટ્ઝ, બરાબર. એ જ પ્રમાણે શું છે અહીંયા કમ્પોઝિટ સિગ્નલ છે. તો એમાં શું છે 3 સાઇન વેવ્સ છે અને સાઇન વેવ કહેવાય છે, બરાબર. એકની ફ્રીક્વન્સી 0 છે એટલે સ્ટ્રેટ લાઈન છે. આ જે છે એની ફ્રીક્વન્સી 0 છે, બરાબર, પણ એનો વોલ્ટેજ કેટલો છે 15, કારણ કે 15 પર છે. પછી બીજું કેટલું છે, બીજાની ફ્રીક્વન્સી 8 છે. આ જે છે તેની 8 છે અને અંદર જે છે તેની 16 છે. તો આ રીતના એમને કમ્પોઝિટ સિગ્નલને ડિસ્પ્લે કર્યું છે પર્ટિક્યુલર ગ્રાફમાં. એ ટાઈમ ડોમેઇનમાં છે અને આને શું આપણે ફ્રીક્વન્સી ડોમેઇનમાં રિપ્રેઝેન્ટ કરી શકીએ કે જેની ફ્રીક્વન્સી 0 છે, એક્સ એક્સિસ પર 0 છે, એનું વોલ્ટેજ 15 છે. આની ફ્રીક્વન્સી 8 છે તો એને 8 અને આનું વોલ્ટેજ 10 અને 16 એનો વોલ્ટેજ 5. તે રીતના રિપ્રેઝેન્ટ કરી શકીએ. આ એક્ઝામમાં નહીં આવે તમને, ખાલી તમારે સમજવા માટે છે, બરાબર. શું છે a single frequency sine wave is not useful in data communication. કે આપણે જે ડેટા કોમ્યુનિકેશનમાં એક સિંગલ સાઇન વેવનો યુઝ નથી કરતા. વી નીડ ટુ સેન્ડ કમ્પોઝિટ સિગ્નલ, કે આપણું જે આ રેડિયોમાં જે ફ્રીક્વન્સી આવે છે પર્ટિક્યુલર સેટેલાઇટ થ્રુ, તો તે શું હોય છે કમ્પોઝિટ સિગ્નલ હોય છે. કોઈ એક સાઇન વેવ નથી હોતું, કોઈ એક ફ્રીક્વન્સીનું વેવ નથી હોતું, એમાં કમ્પોઝિટ સિગ્નલ હોય છે. એ જ પ્રમાણે ડીશ ટીવી કે એરટેલનો જે ડીશ યુઝ કરો છો એમાં બી કમ્પોઝિટ સિગ્નલ હોય છે, બરાબર. બેન્ડવિડ્થ, તો બેન્ડવિડ્થ શું રિપ્રેઝન્ટ કરે, અ રેન્જ ઓફ ફ્રીક્વન્સી કન્ટેન ઇન કમ્પોઝિટ સિગ્નલ, બરાબર, કે ફ્રીક્વન્સીની રેન્જ આપે છે. તો ફ્રીક્વન્સીની રેન્જ જે હોય છે તેને શું કહે છે બેન્ડવિડ્થ, કે મેક્સિમમ ફ્રીક્વન્સી આટલી છે. માની લો આપણી પાસે શું છે આ એક્ઝામ્પલ છે. એકચ્યુઅલી એ શું છે ડિફરન્સ બિટવીન ટુ નંબર્સ. બેન્ડવિડ્થ શું છે ડિફરન્સ બિટવીન ટુ નંબર્સ, કે આપણી પાસે શું છે કમ્પોઝિટ સિગ્નલ છે. એક એક્ઝામ્પલ છે તેમાં શું કહે છે કમ્પોઝિટ સિગ્નલ છે. તેમાં ફ્રીક્વન્સી કયાની વચ્ચે છે, મિનિમમ ફ્રીક્વન્સીનું સિગ્નલ કેટલું છે 1000 ફ્રીક્વન્સીનું અને મેક્સિમમ ફ્રીક્વન્સી કેટલું છે 5000. તો બેન્ડવિડ્થ કેટલી થશે એની, મેક્સિમમ ફ્રીક્વન્સી અને મિનિમમ ફ્રીક્વન્સીનો ડિફરન્સ. તો 5000 માઇનસ 1000 તો 4000 એની બેન્ડવિડ્થ હશે, બરાબર. આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બેન્ડવિડ્થ ઓફ અ કમ્પોઝિટ સિગ્નલ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હાઈએસ્ટ and lowest frequency contained in that signal. Clear? Composite signal માં મેક્સિમમ ફ્રીક્વન્સી ને લોવેસ્ટ ફ્રીક્વન્સી વચ્ચેનો જે ડિફરન્સ હોય છે તો તેને શું કહેવાય છે બેન્ડવિડ્થ. તો આ એક એક્ઝામ્પલમાં શું છે, ઇફ અ પીરિયોડિક સિગ્નલ, પીરિયોડિકનો મતલબ શું થાય છે કે એમાં પર્ટિક્યુલર પેટર્ન રિપીટ થાય છે, બરાબર. તો if a periodic signal is decomposed into 5 sine waves, આ 5 sine waves છે. એની ફ્રીક્વન્સી કેટલી છે 100, 300, 500, 700 and 900. અને ફ્રીક્વન્સીનો મેઝર શું છે હર્ટ્ઝ. તો શું પૂછે છે એની બેન્ડવિડ્થ કેટલી છે, બરાબર. તો આપણે આગળની સ્લાઇડમાં જોયું તે પ્રમાણે શું થાય, બેન્ડવિડ્થ શું છે મેક્સિમમ ફ્રીક્વન્સી અને મિનિમમ ફ્રીક્વન્સીનો ડિફરન્સ છે. તો 900 માઇનસ 100, બેન્ડવિડ્થ શું થાય મેક્સિમમ ફ્રીક્વન્સી અને મિનિમમ ફ્રીક્વન્સીનો ડિફરન્સ, બરાબર. તો એ શું આવશે 800 ના ફ્રીક્વન્સીનો ડિફરન્સ છે તો યુનિટ ચેન્જ નહીં થશે તો એ બી હર્ટ્ઝ જ રહેશે, બરાબર. નેક્સ્ટ શું છે ડિજિટલ સિગ્નલ. અત્યાર સુધી આપણે શેના વિશે વાત કરી, એનાલોગ સિગ્નલ. નેક્સ્ટ શું છે ડિજિટલ સિગ્નલ. તો ડિજિટલ સિગ્નલમાં
અમુક સ્ટેટ હોય છે એમાં કન્ટિન્યુઅસ વેલ્યુ નથી હોતી, આના જેમ કન્ટિન્યુઅસ વેલ્યુ નથી હોતી, કારણ કે આમાં શું હોય છે, એક પોઈન્ટ પર જે વેલ્યુ હોય એની બાજુના પોઈન્ટ પર અલગ વેલ્યુ, એની બાજુના પોઈન્ટ પર અલગ વેલ્યુ. કારણ કે જો આપણે જેટલા ડેસિમલ પોઈન્ટ સુધી કન્સિડર કરશું તે પ્રમાણે એકદમ નજીકમાં બાજુના પોઈન્ટની વેલ્યુ અલગ હશે. જ્યારે આમાં શું હોય છે, અમુક લેવલ હોય છે, બરાબર. આમાં 2 લેવલ છે, તો વેલ્યુ કઈ છે, 0 એન્ડ 1 ના ફોર્મમાં જ છે, બરાબર. આ શું મેન્શન કરે છે, 8 બીટ સેન્ટ ઇન 1 સેકન્ડ, બરાબર. તો એનો બીટ રેટ શું થાય, બીટ રેટનો મતલબ શું છે કે કેટલા ડેટા એક સેકન્ડમાં ટ્રાન્સફર કરે યુનિટ ટાઈમમાં, બરાબર. તો 8 બીટ સેન્ટ ઇન 1 સેકન્ડ મીન્સ બીટ રેટ ઇક્વલ ટુ 8 બીટ્સ પર સેકન્ડ, બરાબર. તો આ જગ્યાએ શું છે, આ જગ્યાએ શું છે કે 4 લેવલ્સ છે, બરાબર. ને કેટલા બીટ સેન્ડ થાય છે, 16 બીટ્સ ઇન સેકન્ડ. તો બીટ રેટ શું થશે, 16 બીટ્સ પર સેકન્ડ, બરાબર. તો આમાં લેવલ, પર્ટિક્યુલર લેવલ પર કેટલા બીટ સેન્ડ થશે તે કઈ રીતના ડિસાઇડ થાય છે, આ એક ઇક્વેશન હોય છે. એમાં નંબર ઓફ બીટ્સ પર લેવલ કઈ રીતના મેન્શન થાય છે, log n બેઝ 2. તો n શું છે, કેટલા લેવલ છે તે, આ જગ્યા શું છે, લેવલ કેટલા છે, 8. તો log 8 બેઝ 2. હવે 8 શું થાય, 2 રેઝ ટુ પાવર 3. ને તમને ખબર છે કે log 2 બેઝ 2 શું થાય, 1, અને વેલ્યુ 1 થાય. તો આ જે 3 હશે તે આગળ આવી જશે, તો એનો નંબર ઓફ બીટ્સ પર લેવલ કેટલા છે, 3, બરાબર. નેક્સ્ટ ટર્મ શું છે, બીટ રેટ. નેક્સ્ટ શું છે, બીટ રેટ. તો બીટ રેટ ઇઝ અ નંબર ઓફ બીટ્સ સેન્ડ ઇન 1 સેકન્ડ. એક સેકન્ડમાં કેટલા બીટ ટ્રાન્સફર થાય છે તેને શું કહે છે, બીટ રેટ. તો એ શેના વડે મેન્શન થાય છે, એક્સપ્રેસ ઇન બીટ્સ પર સેકન્ડ. આ સ્મોલ બી PS, કેપિટલ બી હશે તો એનો મતલબ શું થાય, બાઇટ. કેપિટલ બી ઇક્વલ ટુ બાઇટ. બાઇટ એટલે 8 બીટ્સ. ઓકે. તો અહીંયા શું કહે છે, એક એક્ઝામ્પલ છે કે અઝ્યુમ વી નીડ ટુ ડાઉનલોડ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. આપણે કોઈ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા માંગીએ છીએ ને આપણે સ્પીડ કેટલી છે, 100 પેજીસ પર સેકન્ડ, કે એક સેકન્ડમાં 100 પેજીસ ડાઉનલોડ કરવા માંગીએ છીએ, આટલી સ્પીડ છે. તો એમાં બીટ રેટ કેટલા છે, આ શેમાં છે, પેજીસ પર સેકન્ડ છે, તો આપણે શું એમાં ફાઇન્ડ કરવાનું છે, બીટ્સ પર સેકન્ડ. હવે બીજું શું કહે છે કે અ પેજ ઇઝ એન એવરેજ ઓફ 24 લાઇન, કે એક પેજમાં કેટલી લાઇન છે, 24 લાઇન છે, બરાબર. પછી શું કહે છે કે એક લાઇનમાં કેટલા કેરેક્ટર છે, 80, ને એક કેરેક્ટર કેટલા બીટ ઓક્યુપાય કરે છે, 8 બીટ. આપણી પાસે છે 100 પેજીસ ની સ્પીડ પર ડાઉનલોડ થાય છે, તો 100 ઇન્ટુ ને હરેક પેજ પર 24 લાઇન છે, ટોટલ લાઇન કેટલી થઈ ગઈ, 100 પેજીસમાં ટોટલ લાઇન કેટલી થઈ ગઈ, 100 ઇન્ટુ 24, કારણ કે હરેક પેજ પર કેટલી લાઇન છે, 24. તો 100 પેજીસ પર 100 ઇન્ટુ 24 લાઇન થશે. હવે શું છે કે હરેક લાઇનમાં કેટલા કેરેક્ટર છે, 80. તો આટલી લાઇન છે તેને ગુણ્યા શું કરવાનું, 80 કેરેક્ટર કરવાનું, એટલે આટલા કેરેક્ટર મળ્યા, 100 ઇન્ટુ 24 ઇન્ટુ 80 એ કેરેક્ટર છે. હવે શું કહે છે કે હરેક કેરેક્ટરમાં 8 બીટ હોય છે, તો આપણી પાસે કેટલા કેરેક્ટર છે, આટલા કેરેક્ટર મળ્યા ઇન્ટુ 8, તો આટલા બીટ્સ પર સેકન્ડ થશે. હવે આને સિમ્પલર ફોર્મમાં કઈ રીતના લખી શકીએ, આ રીતના આપણે મેગા, ગીગા, ટેરા એ રીતના યુઝ કરીને આપણે લખી શકીએ, બરાબર. કોઈને કઈ ડાઉટ, એ જ પ્રમાણે સેકન્ડ એક્ઝામ્પલ શું છે, HDTV નો છે, તેમાં બીટ રેટ ફાઇન્ડ કરવાનું છે. તો HDTV શું યુઝ કરે છે, ડિજિટલ સિગ્નલ ટુ બ્રોડકાસ્ટ હાઈ ક્વોલિટી વિડીયો સિગ્નલ, બરાબર. ટીવી શું યુઝ કરે છે, ડિજિટલ સિગ્નલ,
એમાં આસ્પેક્ટ રેશિયો કેટલો હોય છે 16:9 નોર્મલી, એવું કંઈ જરૂરી નથી, એ તો સ્ક્રીનની સાઇઝ પર ડિપેન્ડ કરે. તો માની લો કે આપણું વેલ્યુ કેટલી છે પિક્સેલની, આપણું જે ટીવી હોય છે તો આમાં 1920 આને કન્સિડર કરીએ કે આટલે આ સ્ક્રીન પર આટલા બાય આટલા પિક્સેલ આવી શકે, 1080 ઇન્ટુ 1920 ઇન્ટુ 1080, બરાબર. અને સ્ક્રીન કેટલી એક સેકન્ડમાં કેટલી ફ્રેમ ટ્રાન્સફર કરે છે 30. તો આપણી પાસે એકચ્યુઅલ પિક્સેલ કેટલા છે આખી ટોટલ સ્ક્રીનમાં, આટલા. એક સેકન્ડમાં કેટલા ફ્રેમ પાસ થાય છે 30. એટલે ટોટલ પિક્સેલ કેટલા થશે, આટલા પિક્સેલ થશે 1920 ઇન્ટુ 1080 ઇન્ટુ 30. હવે હરેક પિક્સેલ કેટલા બીટ રિપ્રેઝેન્ટ કરે, બરાબર, 24. આ જગ્યાએ આપેલ છે કે 24 બીટ્સ રિપ્રેઝેન્ટ વન કલર પિક્સેલ. તો આટલા પિક્સેલ આપણને મળે, તો આને એક ફોર્મમાં લખી શકાય 1.5 GBps. જો આપણી પાસે બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ હોય તેમાં કેટલા કલર હોય છે 2, બ્લેક ને વ્હાઇટ. તો આમાં 24 ની જગ્યાએ શું હોઈ શકે 2, બરાબર. બીટ લેન્થ, બરાબર. બીટ લેન્થનો મતલબ શું થાય છે, બીટ લેન્થ ઇઝ ધ ડિસ્ટન્સ, લેન્થ એક ડિસ્ટન્સમાં મેઝર થાય છે. બીટ લેન્થ ઇઝ ધ ડિસ્ટન્સ વન બીટ ઓક્યુપાય ઓન ટ્રાન્સમિશન મીડિયમ, કે કેટલું ડિસ્ટન્સ ઓક્યુપાય કરે એક બીટ ટ્રાન્સમિશન મીડિયમ. કે ટ્રાન્સમિશન મીડિયમનો મતલબ શું થાય, કોઈ બી કેબલ હોઈ શકે તો તેમાં. તો બીટ લેન્થ ઇક્વલ ટુ પ્રોપોગેશન સ્પીડ ઇન્ટુ બીટ ડ્યુરેશન, બરાબર. હવે નેક્સ્ટ ટર્મ શું છે, ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ, બરાબર. તેનો મતલબ શું થશે કે ઇમ્પેરમેન્ટનો મતલબ શું થાય, ક્ષતિ, કે આપણો જે ડેટા ટ્રાન્સફર થાય છે, બરાબર. તો ડેટા ટ્રાન્સફર થાય તો બીકોઝ ઓફ નોઇઝ કે કોઈ પણ આ જે એના કારણ છે, ડેટા જ્યારે લોસ થાય ને, ટ્રાન્સમિટ થાય છે આપણા કેબલ, આપણે મારા પીસીમાંથી તમારા લેપટોપ સુધી જ્યારે ડેટા આવે છે તો અમુક વાર શું પ્રોબ્લેમ જનરેટ થાય છે, કોઈક વાર અવાજ નથી આવતો, કોઈક વાર સ્ક્રીન વિઝિબલ નથી હોતી. અહીંયાથી સ્ક્રીન શેર કરી હોય છે તો બી કોઈક વાર વિઝિબલ ના થાય, કે અવાજ કટ થઈને આવે. તો એક પ્રકારની શું કહેવાય, ક્ષતિ, ઇમ્પેરમેન્ટ કહેવાય, બરાબર. ડેટાના અંદર ઇમ્પેરમેન્ટ કહેવાય તો તે અલગ અલગ રીઝનથી હોઈ શકે, એટેન્યુએશન, ડિસ્ટોર્શન કે નોઇઝ. ડેટા લોસ થઈ શકે, એમાં ચેન્જીસ થઈ શકે, તો એને શું કહેવાય, ઇમ્પેરમેન્ટ. તેના કારણ કયા કયા છે, ઇમ્પેરમેન્ટ કોઝિસ, એટેન્યુએશન, ડિસ્ટોર્શન એન્ડ નોઇઝ. તો એટેન્યુએશનમાં શું હોય છે, એટેન્યુએશન મીન્સ લોસ ઓફ એનર્જી, સિગ્નલની પર્ટિક્યુલર એનર્જી હોય છે તે લોસ થાય તો તેને એટેન્યુએશન કહેવાય, બરાબર. જો આપણે લોંગ ડિસ્ટન્સ પર કોઈ સિગ્નલ સેન્ડ કરવું હોય તો આપણે શું એમ્પ્લીફાયરને એનો યુઝ કરવો પડે, રિપીટરનો યુઝ કરવો પડે, બરાબર. તો શું કહે છે, એટેન્યુએશન મીન્સ લોસ ઓફ એનર્જી, એનર્જીમાં થતો લોસ છે. વેન સિગ્નલ અ સિમ્પલ ઓર કમ્પોઝિટ, કોઈ પણ સિગ્નલ હોઈ શકે, સિમ્પલ હોય ક્યારે કમ્પોઝિટ હોય, ટ્રાવેલ થ્રુ મીડિયમ, કોઈ મીડિયમમાંથી પાસ થાય, તો ઇટ લોસીસ સમ ઓફ ઇટ્સ એનર્જી તો ઓવરકમિંગ ધ રેઝિસ્ટન્સ ઓફ મીડિયમ, કે મીડિયમમાંથી પાસ થાય તો એને અવરોધ લાગે તો તે એની એનર્જી લોસ કરે, બરાબર. આપણે માની લો કોઈ બાઇસિકલ ચલાવતું હોય, કોઈ વ્હીકલ ચલાવતું હોય, બરાબર. તો રોડ સાથે જે ઘર્ષણ થાય, રેઝિસ્ટન્સ થાય, તો તેના લીધે એની સ્પીડ ઓછી થાય. આપણે એકવાર સ્પીડ એ કરી દઈએ તો ઓટોમેટિકલી એ સ્પીડમાં નથી ચાલ્યા કરતું, બરાબર. રેઝિસ્ટન્સના લીધે અમુક ટાઈમ પછી સ્પીડ ઓછી થઈ છે. તો એ જ પ્રમાણમાં સિગ્નલમાં શું હોય છે કે જે પર્ટિક્યુલર મીડિયમમાંથી પાસ થાય તો એની એનર્જી પણ લોસ થાય છે, તો તેને શું કહેવાય, એટેન્યુએશન. તો ટુ કોમ્પન્સેટ ફોર ધીસ લોસ, કે આ જે લોસ સાથે આપણે ડીલ કરવાનું હોય છે તો આપણે શું કરવું પડે, એમ્પ્લીફાયરનો યુઝ કરવો પડે. તો તે શું કરે, એના પાવરમાં ઇન્ક્રીઝ કરે, બરાબર. તો આપણી પાસે માની લો આ એક સિગ્નલ છે, આ એક સિગ્નલ આપણે ટ્રાન્સફર કરીએ છીએ ક્યાંથી, 0.1 પરથી.
આપણી પાસે કોઈ કેબલ છે ટ્રાન્સમિશન મીડિયમ ના 0.2 પર આવશે તો એની એનર્જી લોસ થઈ ગઈ, આ પીક વેલ્યુ છે તે બી ઓછી થઈ ગયું, એની એનર્જી ઘટાડો થઈ ગયો. તો હવે 0.2 થી પાછું 0.3 પર જશે તો એની એનર્જી હજુ ઘટી જશે. તો આપણે શું કરીએ છીએ કે એમ્પ્લીફાયરનો યુઝ કરીએ છીએ. એમ્પ્લીફાયર શું કરે કે એની એનર્જીમાં વધારો કરે. તો આજે એનર્જી 0.2 પર આવેલું હતું પર્ટિક્યુલર સિગ્નલ, જે આ એનર્જી લેવલથી આ એનર્જી લેવલ પર ઘટી ગઈ છે, તો એમ્પ્લીફાયરથી શું થયું, પાછી એની એનર્જી વધી જાય છે. બરાબર. તો એટેન્યુએશન શું છે, એનર્જીમાં ઘટાડો. તો આપણે એમ્પ્લીફાયરનો યુઝ કરીને એને વધારી શકીએ. નેક્સ્ટ ટર્મ શું છે, ડેસિબલ. તો એ શું મેઝર કરવા, ઇન્ડિકેટ કરવા માટે યુઝ થાય છે. ટુ શો ધેટ સિગ્નલ હેઝ લોસ્ટ ઓર ગેઇન્સ સ્ટ્રેન્થ, કે સિગ્નલની એનર્જીમાં ઘટાડો થયો અથવા વધાર્યો છે, જે ડિફરન્સ હોય છે તેને મેઝર કરવા માટે શેનો યુઝ થાય છે, ડેસિબલનો. જો એની વેલ્યુ શું છે, નેગેટિવ આવે તો એ શું ઇન્ડિકેટ કરે કે સિગ્નલની એનર્જીમાં ઘટાડો થયો. નેગેટિવ વેલ્યુ શું ઇન્ડિકેટ કરે કે સિગ્નલની એનર્જીમાં ઘટાડો થયો. પોઝિટિવ વેલ્યુ શું ઇન્ડિકેટ કરે કે એમ્પ્લીફાયરનો યુઝ કરીને એનર્જીમાં વધારો કર્યો છે આપણે. તો ડેસિબલ જનરલી શું હોય છે, ઇટ મેઝર ધ રિલેટિવ સ્ટ્રેન્થ ઓફ ટુ સિગ્નલ ઓર વન સિગ્નલ. એ શું કરે, બે સિગ્નલ, કોઈ એક સિગ્નલ બે ટાઈમ પર ડિફરન્સ, એનર્જીનો ડિફરન્સ, અથવા કોઈ બે સિગ્નલનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર એનર્જી ડિફરન્સ મેઝર કરવાનું કામ કોણ કરે, ડેસિબલ. ડેસિબલમાં એને મેન્શન કરી શકાય આપણે. તો ડેસિબલનું નોટેશન શું છે, સ્મોલ ડી કેપિટલ બી. બરાબર. તો એનું ઇક્વેશન થાય 10 log P2/P1 base 10. તો માની લો આપણી પાસે એક એક્ઝામ્પલ છે. સપોઝ અ સિગ્નલ ટ્રાવેલ થ્રુ અ ટ્રાન્સમિશન મીડિયમ. કોઈ ટ્રાન્સમિશન મીડિયમમાંથી સિગ્નલ પાસ થાય છે એન્ડ ઇટ્સ પાવર ઇઝ રિડ્યુસ ટુ 1/2. કે આ 0.8 પરથી 0.2 પર જાય, 0.1 ટુ 0.2 પર જાય, તો એની એનર્જી શું થાય છે, હાફ થઈ જાય છે. તો શું ઇન્ડિકેટ કરે કે એનો પાવર P2 ઇક્વલ ટુ 1/2 P1, કારણ કે એનર્જી શું થાય છે, હાફ થાય છે. તો આપણે શું કરવાનું છે કે ડેસિબલમાં એનું એટેન્યુએશન મેઝર કરવાનું છે. તો શું થાય, આ ઇક્વેશન લાસ્ટ સ્લાઇડ પ્રમાણે 10 log P2/P1 base 10. 10 P2 શું છે, હાફ થઈ ગયું, P2 ઇક્વલ ટુ P1/2, તો 0.5 P1, નીચે શું આવે P1, તો P1 કટ થઈ જાય, 10 log 0.5 base 10. તો જ્યારે તમે આને સિમ્પ્લિફિકેશન કરશો તો આ રીતના વેલ્યુ આવશે. ના નેગેટિવ છે, નેગેટિવ એટલે શું, એનર્જીમાં ઘટાડો થાય છે, જે આ સેન્ટેન્સમાં જ આપ્યું છે કે એની એનર્જી હાફ થઈ જાય છે. બરાબર. તો આપણે ડેસિબલમાં એને ઇન્ડિકેટ કરી શકીએ. નેક્સ્ટ શું છે, સેકન્ડ એક્ઝામ્પલ છે. તો આમાં શું કહે છે કે સિગ્નલ ટ્રાવેલ થ્રુ એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયરનો યુઝ શું છે કે એમ્પ્લીફાયર પર્ટિક્યુલર સિગ્નલની એનર્જી વધારે છે. બરાબર. તો આમાં શું કહે છે, a signal travel through an amplifier and its power is increased 10 times. તેનો પાવર 10 ગણો વધી જાય છે. તો શું થાય, P2 ઇક્વલ ટુ શું થાય, 10 ઇન્ટુ P1. ઓકે. એમ્પ્લિફિકેશન કઈ રીતના કેલ્ક્યુલેટ થશે, સેમ ઇક્વેશન. P2 ઇક્વલ ટુ શું છે, 10 P1, P1 કટ થઈ જશે. બરાબર. આની વેલ્યુ શું થશે, 1, 10 ઇન્ટુ 1, 10 dB. ક્લિયર. સેમ વસ્તુ છે, આ ફિગર બી એ જ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે એમ્પ્લીફાયરનો યુઝ બતાવે છે. એક શું છે કે સિગ્નલ આપણું 0.1 થી 0.2 પર જાય છે, તો ત્યારે એના પાવરમાં, એનર્જીમાં ઘટાડો થાય છે. એટલે આ શું મેઝર કરે, -3 dB. હવે આપણે 0.2 પછી શું આપણે યુઝ કર્યું, એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયર શું કરે, એની એનર્જીમાં વધારો કરે છે. તો એની એનર્જી શું થઈ જાય છે, +7
બરાબર. -3 આ 0.1 થી 0.2 પર આવે ત્યારે એની એનર્જી ઘટે છે, તો -3 dt. જ્યારે 0.2 થી એમ્પ્લીફાયરમાંથી પાસ થાય છે તો તેની એનર્જીમાં વધારો થાય છે, તો +7. પછી 0.3 થી 0.4 સુધી એમ્પ્લીફાયરનો યુઝ નથી કરતા તો એની એનર્જી પાછી ઘટે છે, બરાબર. તો ઓવરઓલ શું છે, ઓવરઓલ શું થાય છે આપણામાં, આ જે છે આપણે મેઝર કરીએ છીએ એટેન્યુએશન, તો ઓવરઓલ શું થાય છે એમાં +1 નો વધારો થાય છે બીકોઝ ઓફ એમ્પ્લીફાયરના લીધે, બરાબર. કોઈને કઈ ડાઉટ અહીંયા સુધી? ના. નો. ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શન એટલે શું? આ કયાની કેટેગરી છે આપણે આજે વાત કરી છે તેની વિશે? ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ, કે ડેટા જ્યારે ટ્રાન્સમિટ થાય છે તેની અંદર કઈ કઈ ક્ષતિ આવી શકે, એના કારણ કયા કયા છે? તો ફર્સ્ટ શું તો એટેન્યુએશન, સેકન્ડ કેટેગરી છે ડિસ્ટોર્શન. આના કારણ છે, તો ડિસ્ટોર્શન મીન્સ ધેટ સિગ્નલ ચેન્જીસ ઇટ્સ ફોર્મ ઓર શેપ, કે જે એનો ઓરિજિનલ સિગ્નલ હોય છે તેનો શેપ ચેન્જ થઈ જાય, તેને શું કહેવાય? ડિસ્ટોર્શન. તો ડિસ્ટોર્શન કેન occur in composite signal made of different frequencies. કે અલગ અલગ ફ્રીક્વન્સીનું સિગ્નલ કમ્પોઝિટ હોય છે, કમ્બાઇનલી સેન્ડ થાય છે, તો તેની એના શેપમાં ચેન્જ આવી શકે, બરાબર. કારણ શું છે કે ઈચ સિગ્નલ જે કમ્પોઝિટ સિગ્નલ હોય છે તો એમાં ઈચ સિગ્નલનું શું હોય, પોતાની પ્રોપોગેશન સ્પીડ હોય છે, દરેક સિગ્નલની પોતાની સ્પીડ હોય છે. તો શું થાય, તો એનો જે ડિલે થાય છે, કોઈ સિગ્નલ વધારે સ્પીડમાં ટ્રાન્સફર થાય છે, કોઈ ઓછી સ્પીડમાં ટ્રાન્સફર થાય છે, ત્યારે ડેસ્ટિનેશન પર જ્યારે પહોંચે છે ત્યારે એમાં ટાઈમમાં ડિફરન્સ જનરેટ થાય છે આ ડેસ્ટિનેશન પહોંચવાનું, કારણ કે એકની સ્પીડ વધારે છે, એકની ઓછી છે. તો શું કહે છે, આ ડિફરન્સ ઇન ડિલે મે ક્રિએટ અ ડિફરન્સ ઇન ફેઝ. ફેઝ આપણે જોયું હતું, ફેઝ શું હતું કે કોઈ સિગ્નલ અહીંયાથી સ્ટાર્ટ થાય, કોઈ સિગ્નલ આ રીતના સ્ટાર્ટ થાય, તો ડિફરન્સ ઇન ડિલે મે ક્રિએટ અ ડિફરન્સ ઇન ફેઝ. તો શું કહે, ઇફ ધ ડિલે ઇઝ નોટ એક્ઝેક્ટલી ધ સેમ એઝ ધ પીરિયડ ડ્યુરેશન, તો શું થાય, પ્રોબ્લેમ જનરેટ થાય, બરાબર. શું કહે છે, ડિફરન્સ ઇન ડિલે મે ક્રિએટ અ ડિફરન્સ ઇન ફેઝ. ઇફ ધ ડિલે ઇઝ નોટ એક્ઝેક્ટલી ધ સેમ એઝ ધ પીરિયડ, તો શું થાય, પ્રોબ્લેમ જનરેટ થાય. તો આ જે છે આપણી પાસે એક્ઝામ્પલ છે, આમાં કમ્પોઝિટ સિગ્નલ છે. આ શેપ ક્યારે બને છે, જ્યારે આ 3 પ્રકારની ફ્રીક્વન્સી કમ્બાઈન થાય છે, કમ્પોઝિટ થાય છે, બરાબર. તો સેન્ડર સાઈડ આ હોય છે, પણ હવે રિસીવર સાઈડ શું થાય છે કે આની સ્પીડ અલગ છે, આ સિગ્નલની સ્પીડ અલગ છે. તો માની લો કે આ ફોર્મમાંથી આ ફોર્મમાં જ આવે છે, પણ આ સેકન્ડ સિગ્નલ છે, સેકન્ડ સિગ્નલ, તો તે ક્યાંથી આ રીતના છે, એનો ફેઝ શિફ્ટ થઈ જાય છે, આ રીતના સ્ટાર્ટ થાય છે આ જગ્યાએથી, પણ અહીંયા રિસીવર સાઈડ શું થાય છે કે આની જગ્યાએ શું થાય છે કે આ રીતના સ્ટાર્ટ. થર્ડમાં બી એ રીતના જ છે, આખો 180 ડિગ્રીનો ચેન્જ થાય છે. તો જ્યારે કમ્પોઝિટ સિગ્નલ રિસીવર સાઈડ રિસીવ થશે તો એનો શેપ ઓરિજિનલ આ હતો તેમાંથી શું ઓરિજિનલ શેપમાંથી આ શેપમાં કન્વર્ટ થઈ જાય છે, તેને શું કહેવાય છે, ડિસ્ટોર્શન, બરાબર. સર સિગ્નલ કમ્પોઝિટ કેવી રીતના છે? મલ્ટીપ્લેક્સરનો આપણે યુઝ કરશું. આવશે મલ્ટીપ્લેક્સિંગ શું છે, આપણે હું વારંવાર જે પેલી એક્ઝામ્પલ આપું છું ને, જો એક આપણો સિમ્પલ રેડિયો કયા પર વર્ક કરે ખબર, કે આજથી 92.3 ગણ કે 98.1 ગણ, જે અલગ અલગ રેડિયોની ફ્રીક્વન્સી છે, જે સ્ટેશન કહે છે આ લોકો, બરાબર. તો તેનું આખી બધી ફ્રીક્વન્સી રેન્જ હશે FM ને AM, તે કમ્પોઝિટલી ટ્રાન્સફર થાય છે, બ્રોડકાસ્ટ થાય છે, જે તારા રેડિયો પર રિસીવ થાય છે. રિસીવ થાય તો તું રેડિયો પર જ્યારે તું ટ્યુન કરે છે, રેડિયો ચેનલ જ્યારે ટ્યુન કરે છે, તો જે ચેનલ હોય છે તે 98.3 એ શું છે, એની ફ્રીક્વન્સી રેન્જ છે, તો એ રેન્જનો સિગ્નલ જ એક્સેપ્ટ કરશે, બાકીના બધાને શું ડિસ્કાર્ડ કરશે.
પણ તમારા રેડિયો સ્ટેશન પર એટલે રેડિયોનું જે ઇક્વિપમેન્ટ છે, તમારી પાસે જે સાધન છે તેના પર આખું કમ્પોઝિટ સિગ્નલ જ રિસીવ થશે, પણ એમાંથી જે જરૂરી હશે તે રાખશે, બાકીનું ડિસ્કાર્ડ કરશે. તો આ કમ્પોઝિટ કયાથી થાય? મલ્ટીપ્લેક્સિંગનો યુઝ કરશું આપણે. તે આગળના આ યુનિટ કરતાના પછીના યુનિટમાં આપણે જોઈ લઈશું. પીપીટીમાં કન્ટિન્યુઅસમાં આવી જશે કે અલગ અલગ ટાઈપના મલ્ટીપ્લેક્સિંગ કયા છે. બરાબર? ઓકે સર. એકચ્યુઅલી હમણાં છે ને કેવું છે કે તમને આગળ શું આવશે તે બેઝિક આઈડિયા નથી. આ ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કર્યું, પણ જ્યારે તમે આખું નેટવર્ક સબ્જેક્ટ કે અમુક થોડુંક પોર્શન ભણી લેશો ને તો તમને બધું જ્યારે કમ્બાઈન થશે તો તમને આઈડિયા આવી જશે કે એકચ્યુઅલી નેટવર્ક વર્ક કઈ રીતના કરે છે, ડેટા કઈ રીતના ટ્રાન્સફર થાય છે. બરાબર? આ થર્ડ કેટેગરી શું છે? એટલે થર્ડ કારણ છે, કોઝિસ છે આ બધા. શેના? જે ઇમ્પેરમેન્ટ થાય છે, ક્ષતિ થાય છે, ડેટા જ્યારે ટ્રાન્સફર થાય છે ત્યારે જે ક્ષતિ થાય છે ડેટામાં, તેના કારણ છે. તો બીજું કારણ કયું છે? નોઇઝ. તો નોઇઝ ઇઝ અનધર કોઝ ઓફ ઇમ્પેરમેન્ટ. બીજું કારણ છે. તો સેવરલ ટાઈપ્સ ઓફ નોઇઝ. અલગ અલગ ટાઈપના નોઇઝ હોય છે. થર્મલ નોઇઝ, ઇન્ડ્યુસ નોઇઝ, ક્રોસટોક, ઇમ્પલ્સ નોઇઝ. બરાબર? તો ફર્સ્ટ શું છે? થર્મલ નોઇઝ. So thermal noise is the random motion of electrons in a wire. કારણ કે આપણે ઇલેક્ટ્રિકલ સિગ્નલ કન્સિડર કરીએ તો આ તમે ભણ્યા હશે ઇલેક્ટ્રોન શું હોય છે. બરાબર? તો રેન્ડમ મોશન એટલે કોઈ ફિક્સ મોશન નહીં હોય તો શું થાય કે એ એક્સ્ટ્રા સિગ્નલ જનરેટ કરે. ટ્રાન્સમીટરે જે ડેટા સેન્ડ કર્યો હોય તેના સિવાયનું શું એની એક પર્ટિક્યુલર પેટર્ન હોય, ટ્રાન્સમીટર જે સેન્ડ કરે તેની. તો તેમાં ઇલેક્ટ્રોન એ ફિક્સ ડિરેક્શનમાં મૂવ કરે, પણ જે ઇલેક્ટ્રોન રેન્ડમ મોશન કરે તો તેના લીધે શું થાય કે થર્મલ નોઇઝ જનરેટ થાય છે. બરાબર? એટલું ડિટેલમાં તમને નહીં આવશે આ કે અલગ અલગ ટાઈપના નોઇઝ પણ કયા કયા છે, પણ આ તો તમારી ઇન્ફોર્મેશનના માટે થોડું બુકમાં હતું, પેલી ફોરોઝન તમે રિફર કરશો. બરાબર? તો થર્મલ નોઇઝ એના માટે હોય છે, રેન્ડમ મોશન ઇલેક્ટ્રોનની જે હોય છે તેના લીધે જનરેટ થાય છે પર્ટિક્યુલર કેબલના અંદર. નેક્સ્ટ શું છે? ઇન્ડ્યુસ નોઇઝ. તો ઇટ કમ્સ ફ્રોમ સોર્સ સચ એઝ મોટર એન્ડ એપ્લાયન્સીસ. એ મોટરને એ જે વર્ક કરે છે તો તેના એનું મિકેનિકલ વર્કના લીધે જે નોઇઝ જનરેટ થાય છે તે બી ઇફેક્ટ કરી શકે ડેટા ટ્રાન્સમિશનને. પછી ક્રોસટોક. ક્રોસટોકનો મતલબ તો તમને ખબર જ છે. ઇટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ વન વાયર ઓન અનધર. બે વાયર સાથે જતા હોય પેરેલલી કે ક્રોસ હોય તો ત્યારે શું થાય, આ એકની ઇફેક્ટ બીજા પર અસર કરી શકે. તેને શું કહેવાય? ક્રોસટોક નોઇઝ. લાસ્ટ શું છે? ઇમ્પલ્સ નોઇઝ. So it is a spike, a signal with high energy in very short time. બરાબર? કે જે પર્ટિક્યુલર કેપેસિટી કરતાં વધારે હોય એની એનર્જી, તો એ બી એક પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે, કારણ કે ડેટા લોસ થવાનો ચાન્સીસ રહી. તો આ અલગ અલગ નોઇઝના ટાઈપ્સ છે. આ નોઇઝ શું છે? એક પ્રકારનું ઇમ્પેરમેન્ટ છે. શેમાં? ડેટા ટ્રાન્સમિશન. બરાબર?